નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલી ગ્રામસભામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા મુદ્દે ગ્રામજનોનું ભારે હોબાળો, અનિયમિત જળ વિતરણને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં સ્થાનિક માળખાકીય પ્રશ્નો લઈને ભારે ચર્ચા જાગી હતી, જેમાં પીવાના પાણીની ગંભીર અછતનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો। આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ પાયાની સુવિધાઓનો અભાવ અને વહીવટીતંત્રની ઉદાસીનતા અંગે પંચાયતના પદાધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પંચાયત હસ્તકના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। લોકોની વારંવારની માંગ છતાં અનેક વિસ્તારોમાં હજુ સુધી નવા બોરવેલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। આ ઉપરાંત ગામની જે શેરીઓમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં પણ નળ દ્વારા નિયમિત અને પૂરતો જળ પુરવઠો ન પહોંચતો હોવાથી લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી જેવી અત્યાવશ્યક જરૂરિયાતથી વંચિત રહેલા ગ્રામજનોએ પંચાયત સત્તાધીશોને સત્વરે આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવા તાકીદ કરી છે। લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આગામી દિવસોમાં નવા બોરવેલના નિર્માણ અને જળ વિતરણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જન આંદોલન છેડવામાં આવશે। આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના આગેવાનોએ લોકોની રજૂઆતોને નોંધીને વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તમે લોકોને બોર કરી આલો, તમે કરીને આ ચાલુ કરી આલો કે આ ગામની પબ્લિક પાણી પીવે કે આવે તો પંચાયતમાં। હા, તમે કેમ લોકોને બોર કરો? તમે જ બોર કરી નહીં કરો કે પહેલા તો પછી અરે અમારે તો 15 દાડાથી નળ નતા આવતા। હોળી ફળી અમે કને કેવા જવાનું? કયો સરપંચ કે સભ્ય આવીને ઊભો થઈ ગયો થઈ? હે કયો આવીને ઊભો થઈ ગયો તે કહો મને પણ। હે કયા આવીને ઊભા થઈ ગયા? એ દિનો પટેલ ડિપોટી સરપંચ સાહેબ બી નતા આવતા। કોઈ આવીને ઊભો થોડો રે? અમારા 15 દાડાથી નળ એમને મેં પડ્યું હોળી ફળિયાની મય લોકોને બોરો કરવા જાય ચારે લોને તઈ અમે નથી દેખતા। કોઈ આવા તૈયાર, કોઈ હમળવા તૈયાર નથી થતું અમારી માંગ ના। હમણાં કે પેલા એમનેથી સસ્પેન્ડ કરી દેવાના એમ કે કચરા વાળાને, એટલે હું કચરા વાળાને પગાર આલો તો કામ કરાવીએ ને અમે, કેમ ના કરાવીએ? તો પછી પગાર નથી કરતા તમે 5-5 મહિનાથી।